આખરે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે? આ સવાલનો જવાબ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યો છે. અંબાલાલે દેશમાં ચોમાસાની દસ્તકની તારીખ અને ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખનું અનુમાન કર્યું છે. મે આસપાસ આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદ થવાની શક્યતા છે. કદાચ મોન્સૂન ધરી લગભગ નીચે આઈટીસી ઝેડ ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન ઉપર આવવાની શક્યતા રહેતા આ વખતે ચોમાસું દક્ષિણ તટે કેરળ કાંઠે 28 મે આસપાસ આવવાની શક્યતા રહે. પણ ઘણી વખત ચોમાસું આવતા વચમાં અટકી જતું હોય છે, જેના કારણે 28 મેથી 5મી જૂન વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે અને ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે. ત્યારબાદ 15 જૂન પછી પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે આ વખતે ચોમાસું જે છે એ દક્ષિણ છેડે વહેલું આવવાની શક્યતા રહેશે. જોકે 8મી જૂન પછી આવતો વરસાદ ભિન્ન ભાગોમાં હોઈ શકે, પણ સાચું ચોમાસું 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહે છે. 8મી જૂને થતા વરસાદથી જોકે ચોમાસા પહેલા પશુપાલકો અને ખેડૂતો સાવધાન રહેજો. અંબાલાલ પટેલે કહ્યું છે કે ખેડૂત મિત્રો અને પશુપાલકો માટે જે છે એ સાવધાનીની જરૂર છે. તેમણે કેટલાક સૂચનો પણ કર્યા છે. 8મી જૂને થતા વરસાદથી જીવજંતુ વધારે પડવાની શક્યતા છે. પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમીની જરૂર પડશે. ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે. પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે. પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે. કારણ કે આકરી ગરમીથી ગાભણે આવેલા પશુઓ તરોઈ જતા હોય છે. એટલે કે જે બચ્ચું જે છે એ વિયાણ વખતે મુદત પહેલાં બચ્ચું મૃત પશુ જન્મતું હોય છે. એટલે આ ગરમીથી જનધને આ વખતે આખરી ગરમીથી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે. તો અંબાલાલે આજથી 22 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિની વાત કરી છે. જોકે હજુ ઉનાળો ગયો નથી. ભૂલ ન કરતા ઉનાળો જતા જતા તેનો અસલ રંગ બતાવશે. અંબાલાલ મતે પારો 44 ડિગ્રીને આવી શકે છે. હજુ આગામી વખતમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. 25 મેથી લગભગ અમદાવાદ, ગાંધીનગર કે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ કે 44 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ 25 મે આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે. જો કે આ ચક્રવાતનો માર્ગ કદાચ ઓમાન તરફ થઈ શકે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ લગભગ 8મી જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ બંગાળ ઉપસાગરમાં પણ મે માસમાં 14-15 મે આસપાસ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. હળવા પ્રકારનું કે લો પ્રેશર બનશે. તો ચોમાસાના આગમન પર મોટી ખુશખબર. કેરળથી ચોમાસું અંદાજે માત્ર 300 કિલોમીટર દૂર અરબ સાગરના દક્ષિણ ભાગમાં આ ચોમાસું બેઠું છે. ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ બતાવાઈ રહી છે. એટલે કે 2024 કરતા 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું. ગયા વર્ષે 22 મે જ્યાં પહોંચ્યું હતું ત્યાં આ વખતે આજે જ આ ચોમાસું પહોંચી ગયું છે. તો ગુજરાતમાં 7 દિવસ અલગ અલગ ભાગમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે. 24 કલાક થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વરસાદની સંભાવના રહેશે.
दिन तक जो गुजरात क्षेत्र है इस आइसोलेटेड जगह में बारिश होने का संभावना है, और जो सौराष्ट्र कच्छ है इसे अगले 5 दिन तक आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। और जो आज का फोरकास्ट है मतलब 15 अप्रैल का, इसमें जो रेन थंडरस्टॉर्म रहेगा, लाइटनिंग रहेगा और 40 to 50 किलोमीटर प्रति घंटा में गस्ट के साथ विंड रहेगा। તો ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાઈ શકે છે। રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। तापमान का जो उच्चतम तापमान अगले 3 दिन तक 2 से 4 डिग्री सेंटीग्रेड तापमात्रा बढ़ोत्तर होने का संभावना है। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा।